જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો છે। જૂનાગઢથી આ સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢના માણાવદરમાં ધોધમાર વરસાદ વરસ્યો। માણાવદર પોરબંદર હાઈવે બંધ થયો તો સરાડિયા પાસે વરસાદી પાણી ભરાયા તો સરાડિયા ગામ પણ સંપર્ક વિહોણું થયું છે। ત્યારે સ્ટેટ હાઈવે બંધ થતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। છેલ્લા 24 કલાકથી રસ્તો બંધ છે। ત્યારે માણાવદર પોરબંદર હાઈવે બંધ થયો છે। તો સમગ્ર મુદ્દે સંવાદદાતા અમર બખાઈ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી અમર બખાઈ, જૂનાગઢના માણાવદરમાં હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે। ભારે વરસાદને કારણે રસ્તો આ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યાં કેવી તકલીફ પડી રહી છે? ચોક્કસ કે જે રીતે માણાવદર પંથકમાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે ને જે રીતે આ પાછળ જે દ્રશ્યો જોઈ શકો છો કે હાલ ત્યાં લાઈવ રેસ્ક્યુ ચાલુ છે। જે માણાવદરનું સરાડિયા ગામ છે ને ત્યાં વાડી વિસ્તારમાં જે લોકો ફસાયા છે તેને હાલ એસડીઆરએફ ની ટીમ દ્વારા છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। મામલતદાર સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને ત્યાંથી 5 જેટલા લોકોનું છે તે રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। ખાસ કરીને આપ જે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ જે માણાવદરનું જે સરાડિયા ગામનું જે વાડી વિસ્તાર છે ને ત્યાં હાલ એસડીઆરએફ ની ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। 24 કલાકથી આ લોકો ત્યાં ફસાયા હતા અને હાલ મામલતદારને જાણ થતા મામલતદાર સહિતનો જે સ્ટાફ છે તે ઘટના સ્થળે પહોંચ્યો છે અને હાલ રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે। આપણી સાથે માણાવદરના મામલતદાર તેમની સાથે વાત કરશું। સાહેબ, કઈ રીતની સ્થિતિ છે માણાવદર પંથકની? કેટલા સંપર્ક કરવાના હાલ રેસ્ક્યુ ચાલુ છે? છેલ્લા 2 દિવસથી ભારે વરસાદના કારણે જુનાગઢ પોરબંદર સ્ટેટ હાઈવે સદંતર બંધ થયેલ છે। ઉપરવાસના ભાદર 2, મોજ, વેણુ વગેરે ડેમોમાં આશરે 2 લાખ ક્યુસેક પાણી છોડવાથી આ રસ્તો સદંતર બંધ છે। આ વિસ્તારમાં વાડી વિસ્તારમાં ફસાયેલા લોકોને રેસ્ક્યુ કરવા માટે એસડીઆરએફ ની ટીમ, તાલુકા વિકાસ અધિકારી સહિત અને અમારી મામલતદાર ઓફિસની ટીમ સહિતના સ્થળ ઉપર ફૂડ પેકેટ મેડિકલ ટીમ સાથે અત્યારે હાજર છે। સાહેબ, અત્યાર સુધીમાં કેટલા લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે? ગઈકાલે આસપાસના આશરે 10 માણસો તથા મરમટ દેશિંગા વચ્ચે ફસાયેલા 6 વ્યક્તિને એસડીઆરએફ ફાયર ટીમ કેશોદ તથા એસડીઆરએફ ટીમની મદદથી રેસ્ક્યુ કરવામાં આવ્યું છે। ખાસ કરીને જે રીતે માણાવદર પંથકમાં હજુ પણ ધોધમાર વરસાદ છે ને આપ જે જોઈ શકો છો કે પાછળ આપને દ્રશ્યો બતાડવાનો ફરી એકવાર પ્રયત્ન કરીશ કે ત્યાં હાલ રેસ્ક્યુની કામગીરી શરૂ જુદી 3 થી 4 જેટલી એસડીઆરએફ ની ટીમો છે તે હાલ બનાવવામાં આવી છે અને હાલ એક ટીમ છે તે માણાવદરનું જે સરાડિયા ગામ છે ત્યાં રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે। હાલ અડધો કલાક સમયથી આ રેસ્ક્યુની કામગીરી શરૂ કરવામાં આવી છે। આ વાડી વિસ્તારમાં કમરડું પાણી છે ને તેની અંદર એસડીઆરએફ દ્વારા છે તે આ કામગીરી કરવામાં આવી રહી છે। હજુ પણ આ રેસ્ક્યુ થોડું લાંબુ ચાલે તેવું દેખાઈ રહ્યું છે કારણ કે આ વાડી વિસ્તારમાં જે પૂરના પાણી ફરી વળ્યા છે ને ત્યાં પહોંચવું મુશ્કેલ બન્યું હતું। હાલ હોળી અને જે અન્ય સાધનો સામગ્રી હોય છે તે લઈને એસડીઆરએફ ની ટીમ ત્યાં પહોંચી છે અને હાલ આ રેસ્ક્યુની કામગીરી છે તે શરૂ કરવામાં આવી છે। બીજી બાજુ માણાવદર પંથકમાં ધોધમાર વરસાદના પગલે તંત્ર એલર્ટ છે અને તંત્ર દ્વારા કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જી